આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે હાલ ગોપાલભાઈ ઇટાલિયાની સભાના સુરત શહેરના છે। જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે હું તમને જણાવવાનો છું કે ભાઈ ટૂંક સમય પહેલા ભૂપેન્દ્ર પટેલ અને ગોપાલભાઈ ઇટાલિયાની સભા સુરત ખાતે ભેળી થઈ હતી, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને બંનેના રોડ શો પણ કરવામાં આવ્યા હતા। તો આમાં થયું એવું કે ભાઈ ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં માણસોની સંખ્યા ઓછી જોવા મળી અને ગોપાલભાઈ ઇટાલિયાના રોડ શોમાં માણસોની સંખ્યા અતિશય વધારે જોવા મળી, જ્યાં આગળ ઘણા લોકોએ એવા વિડીયો પણ વાયરલ કર્યા છે કે ભાઈ આ ગોપાલ ઇટાલિયા બધા લોકો ખરીદેલા માણસો છે, વેચાતા લીધેલા માણસો છે અને આને લઈને ગોપાલ ઇટાલિયાએ ઘણા બધા રોસ્ટ પણ માર્યા છે અને તેની સામે પણ ગોપાલભાઈ ઇટાલિયાને ઘણા બધા રોસ્ટ માર્યા છે, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો શું હકીકત છે, શું રિયલમાં ગોપાલભાઈ ઇટાલિયાએ લોકોને ખરીદેલા છે કે નહીં તેની અને પછી ગોપાલભાઈ ઇટાલિયાના વિડીયો અને જે સામે વ્યક્તિ બોલી રહ્યા છે તેમના વિડીયો પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું। તો વિડીયોમાં બન્યા રહો અને આની સમગ્ર ભરપૂર ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું। પણ જો કંઈ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળતી રહે અને શું સત્ય છે એ જ તમને મારી ચેનલમાંથી જોવા મળી રહી છે, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો ફરી એકવાર કહું કે પ્લીઝ ગાઈસ જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ અને સત્ય જાણકારી તમને મળતી રહે, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છો। તો વિડીયોની શરૂઆત કરી એના પહેલા ગોપાલભાઈ ઇટાલિયાનો તમે વિડીયો જોવો। રોડ શો નતો, પોલીસ શો હતો, ચારે બાજુ પોલીસ ની ગાડી, પબ્લિક હતી ને કે પોલીસ શો, આગળ તો દોડું લઈને આવતા તો માણસ। તો આ વિડીયોના માધ્યમથી ગોપાલભાઈ ઇટાલિયા એવું જણાવી રહ્યા છે કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલનો જ્યારે રોડ શો હતો ત્યારે લોકોની ભીડ હતી જ નહીં, એટલે કે લોકો જ નહોતા, માત્ર ને માત્ર પોલીસ હતી અને પોલીસ પણ દોરડા લઈને ચાલતી હતી, લોકો ન હતા તેમ છતાં। એટલે ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે આ રોડ શો ન કહેવાય, આ પોલીસ શો કહેવાય, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળશો અને વિડીયો પણ તમે જોઈ રહ્યા છો કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની જ્યારે એન્ટ્રી થઈ હતી, જ્યારે તેમનો રોડ શો કરવાનો હતો ત્યારે લોકોની સંખ્યા એકદમ ઓછી માત્રામાં હતી। ગોપાલભાઈ ઇટાલિયાના રોડ શોના તમે ફોટા જોઈ શકો છો, તેમાં કેટલી સંખ્યા હતી, લોકોની ભીડ કેટલી હતી, તમે ફોટા જોઈને જ અંદાજો લગાવી શકો છો કે ભાઈ નહીં કેટલા લોકોની ભીડ હતી ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં, એટલે કે રોડ શોમાં। અને તમે ગોપાલભાઈ ઇટાલિયાનો બીજો વિડીયો જોવો। અમે આટલા ન્યા ગયા હોત તો સભા હાલે, તમે ન્યા ઠેઠ ચડ્યા છો, હેઠે ખુરશીએ બેઠા નહીં ઓહો પાથરેલી। હા ભળી આપણે વાતને આગળ। આ વિડીયોના માધ્યમથી ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ભાઈ મેં તમને બધા લોકોને રિક્વેસ્ટ કરી હતી, જે તેમની સભામાં આવ્યા હતા લોકો તેમને કહી રહ્યા છે કે ભાઈ મેં તમને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ તમે અહીંયાથી થોડાક લોકો તેમની સભામાં જાઓ તો ત્યાં ખુરશીઓ જે ખાલી છે તે ભરાઈ જાય, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે ભૂપેન્દ્ર પટેલની જે સભા હતી તે વરાછામાં થઈ હતી અને ગોપાલ ઇટાલિયાની જે સભા હતી તે કિરણ ચોકમાં થઈ હતી, પણ ગોપાલ ઇટાલિયાની સભામાં શું કેમ ચાલવાની પણ જગ્યા ન મળે, લોકો ક્યાંક બિલ્ડિંગ ઉપર ઊભા છે, ક્યાંક રોડ ઉપર ઊભા છે અને કોઈક લોકો બેઠી રહ્યા છે અને અમુક લોકો તો એમણા ઊભા છે, તેમ જ્યાં સુધી ગોપાલ ઇટાલિયાનું ભાષણ ચાલ્યું ત્યાં સુધી લોકો ત્યાં ને ત્યાં રહ્યા હતા અને ભૂપેન્દ્ર પટેલની સભામાં માત્ર ને માત્ર 30 મિનિટ પણ લોકો ન રહ્યા, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, ત્યાં 30 મિનિટ થતાં જ લોકોની સંખ્યા ઓછી થવા મળી અને ખુરશીઓ ખાલી જોવા મળી અને પછી ડ્રોન ઉડાડીને ગોપાલ ઇટાલિયાએ ત્યાં નજર કરી, ત્યાં કોઈ લોકો જ ન હતા, કમસે કમ 10 થી 20% લોકો ત્યાં હતા અને ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં ભરપૂર સંખ્યામાં લોકો તમે વિડીયોમાં અને ફોટામાં જોઈ રહ્યા છો કે કેટલા લોકો હતા। અને હવે મેન મુદ્દા ઉપર આવી કે ભાઈ શું હકીકતમાં ગોપાલભાઈ ઇટાલિયાએ આ બધા લોકોને ખરીદેલા છે, એટલે કે વેચાતા લીધેલા છે સભામાં જોડવા માટે, તેના પર ચર્ચા કરીએ તો ગાઈસ આ એકદમ તદ્દન ખોટી વાત છે, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે આટલા બધા લોકોની સંખ્યા જ ન પૂરી થઈ શકે ને ભાઈ પૈસાથી, પૈસા વડે કેટલાક લોકો તમે ખરીદી શકો છો। આવા બધા ઘણા બધા વિડીયો લોકોએ વાયરલ કર્યા છે કે ભાઈ ખોટા શું કહેવાય ગોપાલ ઇટાલિયાએ ભાઈ કે બધા લોકોને ખરીદેલા છે, વેચાતા લીધેલા છે સભામાં બેઠવા માટે, તો આ એકદમ વાત તદ્દન ખોટી છે ગાઈસ। ફરી એકવાર રિપીટ કરું છું કે આ એકદમ અફવા છે અને તદ્દન ખોટી વાત છે અને આ તો ગોપાલભાઈ ઇટાલિયાએ બધા લોકોનું દિલ જીતેલું છે, એટલા માટે બધા લોકો તેની સભામાં સામેલ રહ્યા છે, હાજર રહ્યા છે, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને આને લઈને માહોલ અત્યારે સુરતમાં થઈ ગયો છે ગરમ કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ કબજો કરી લીધો છે સુરત પર, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તમને શું લાગે છે કે સુરતમાં કોની જીત થશે? ત્યાં વિડીયો અને ફોટાઓ જોતા અને ગોપાલ ઇટાલિયાની સભા જોતા આમ બધા લોકોને આમાં અંદાજ આવી ગયો છે કે ભાઈ કોની જીત થશે
અને તમને શું લાગે છે તે કોમેન્ટ કરવાની છે ગાઈસ કે કોણ વિજેતા થશે સુરતમાં અને ઓલ ગુજરાતમાં કોની જીત થશે તે પણ તમારે કોમેન્ટ કરવાની છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.